ચાલો આજે ગુજરાતી વ્યાકરણને એકદમ સરળ અને રસપ્રદ બનાવીએ. આજે આપણે વિશેષણ અને વિશેષ્ય વિશે બધું જ શીખી લઈશું. તો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે કેવી રીતે ફક્ત એક શબ્દ આખા વાક્યમાં જાણે કે જાન પૂરી દે છે. અહીં જુઓ, બે વાક્યો છે. પહેલું, બગીચામાં ફૂલ છે. એકદમ સાદું વાક્ય, ખરું ને? પણ હવે બીજું વાક્ય જુઓ, બગીચામાં સુંદર ફૂલ છે. બસ આ સુંદર શબ્દ આવતાની સાથે જ મગજમાં એક સરસ મજાનું ચિત્ર બની જાય છે. આ જ તો છે વિશેષણનો જાદુ. એ વાક્યોમાં રંગ ભરે છે. ચાલો આ શક્તિને થોડી વધુ ઊંડાણથી સમજીએ. કોઈપણ સારી વાર્તામાં એક મુખ્ય પાત્ર એટલે કે હીરો હોય છે ને, ખરું ને? બસ એવી જ રીતે આપણા વાક્યમાં પણ એક મુખ્ય શબ્દ હોય છે. અને રસપ્રદ વાક્યો બનાવવા માટે સૌથી પહેલાં એને ઓળખવો પડે. અને વ્યાકરણની દુનિયામાં આ મુખ્ય શબ્દને આપણે કહીશું વિશેષ્ય. સરળ શબ્દોમાં કહીએ તો વિશેષ્ય એટલે એ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. જેમ કે ઘર, બાળક, નદી, વિદ્યાર્થી કે પછી ફૂલ. આ બધા શબ્દો વિશેષ્ય બની શકે છે. આ આપણા વાક્યોના કેન્દ્રમાં રહેલા પાત્રો છે. ઓકે, તો હવે આપણી પાસે વાક્યનો હીરો તો છે, પણ હવે એને ખાસ કેવી રીતે બનાવવો? એનામાં કોઈ ખાસિયત કેવી રીતે ઉમેરવી? બસ અહીંથી જ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. અને આ ટ્વિસ્ટનું નામ છે વિશેષણ. જો વિશેષ્ય આપણા વાક્યનો હીરો છે, તો વિશેષણ એની સુપરપાવર છે. આ એવો શબ્દ છે જે વિશેષ્યના ગુણ, એનું કદ, રંગ, આકાર કે સંખ્યા બતાવીને એના અર્થને વધુ ખાસ અને સ્પષ્ટ બનાવે છે. જો મોટું, તોફાની, ઠંડુ, હોશિયાર, સુંદર, આ બધા શબ્દો શું છે? આ બધી સુપરપાવર્સ છે, એટલે કે વિશેષણ છે. એકલા હોય ત્યારે એ માત્ર વર્ણન છે, પણ જેવું એ કોઈ વિશેષ્ય સાથે જોડાય એટલે તરત જ જાદુ થાય છે. ચાલો, હવે બહુ થિયરીની વાત થઈ. હવે સીધા ઉદાહરણો પર જઈએ અને જોઈએ કે આ હીરો અને એની સુપરપાવર એટલે કે વિશેષ્ય અને વિશેષણ સાથે મળીને કેવી કમાલ કરે છે. અહીં ધ્યાન આપજો. પહેલું વાક્ય છે હોશિયાર, વિદ્યાર્થી જવાબ આપે છે. અહીં વાત કોની થઈ રહી છે? વિદ્યાર્થીની. તો એ થયું આપણું વિશેષ્ય. અને વિદ્યાર્થી કેવો છે? હોશિયાર. તો એ થયું એનું વિશેષણ. એવી જ રીતે સફેદ ઘોડો, દયાળુ માણસ, છે ને એકદમ સરળ. ચાલો હવે આગળ વધીએ. નવું મકાન, આમાં વિશેષણ કયું? બિલકુલ સાચું, નવું. અને એ કોના માટે વપરાયું છે? મકાન માટે, જે આપણું વિશેષ્ય છે. એ જ રીતે ઠંડો પવન હોય કે પછી ખાટું દહીં, દરેક વિશેષણ એના વિશેષ્ય વિશે કંઈક નવી માહિતી આપે છે. હવે આ ઉદાહરણોમાં એક નવી વાત છે. જુઓ, વીર, રાજા. અહીં વીર એ રાજાનો ગુણ બતાવે છે. પણ હવે આ વાક્ય જુઓ, ટોપલીમાં 5 સફરજન છે. અહીં 5 શબ્દ એ સફરજનની સંખ્યા બતાવે છે. તો યાદ રાખજો, વિશેષણ માત્ર ગુણ જ નહીં, પણ સંખ્યા, માપ કે ક્રમ પણ બતાવી શકે છે. ચાલો, હવે ઘણું બધું શીખી લીધું. હવે વારો છે એ ચકાસવાનું કે આપણને કેટલું યાદ રહ્યું. થોડી પ્રેક્ટિસ થઈ જાય. તો હવે એક નાનકડી કસોટીનો સમય છે. હું કેટલાક વાક્યો આપીશ અને એમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો જોઈએ કોણ આ પડકાર ઝીલી શકે છે. આ રહ્યા પહેલા 10 વાક્યો. અહીં થોડીવાર માટે અટકીને આ વાક્યોને નોટબુકમાં લખી લો અને દરેક વાક્યમાં વિશેષણની નીચે એક લાઇન અને વિશેષ્યની નીચે 2 લાઇન દોરો. જેમ કે સચિન સારો ખેલાડી છે, માં સારો વિશેષણ છે અને ખેલાડી વિશેષ્ય છે. હવે બાકીના માટે પ્રયત્ન કરો. શાબાશ! મને ખાતરી છે કે પહેલા 10 વાક્યોમાં સારો પ્રયત્ન કર્યો હશે. હવે આ રહ્યા બીજા 10 વાક્યો. ફરીથી એ જ રીતે પ્રેક્ટિસ ચાલુ રાખો. જેટલું મહાવરો કરશો એટલું જ વ્યાકરણ પાક્કું થશે. અને આ રહ્યા આપણા અંતિમ 10 વાક્યો. આ પડકાર પૂરો કરો એટલે સમજી લેજો કે વિશેષણ અને વિશેષ્યનો મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ ગયો. ચાલો લાગી પડો કામે. એક વાત યાદ રાખજો, આપણે આ જે કંઈ પણ શીખ્યા એ ફક્ત ચોપડી કે પરીક્ષા પૂરતું નથી. વ્યાકરણ તો આપણી ભાષાનો શ્વાસ છે. હવેથી જ્યારે પણ કંઈક વાંચશો કે કોઈની સાથે વાત કરશો, ત્યારે આ વિશેષણ અને વિશેષ્ય આપોઆપ દેખાવા લાગશે. હંમેશા યાદ રાખો, વિશેષણ અને વિશેષ્ય જ આપણા વાક્યોમાં જીવ પૂરે છે. એના વગર આપણી વાતચીત સાવ ફિક્કી અને નીરસ લાગે.
અને જતા પહેલા એક મજેદાર કામ સોંપતો જાઉં છું. તમારી ગુજરાતીની ચોપડીમાંથી કોઈ પણ પાઠ ખોલો અને એમાંથી એવા 5 વાક્યો શોધી કાઢો જેમાં વિશેષણનો ઉપયોગ થયો હોય. એનાથી સમજાશે કે સારા લેખકો કેવી રીતે શબ્દોનો જાદુ ચલાવે છે. આશા છે કે આ સમજૂતીથી વિશેષણ અને વિશેષ્ય શીખવાનો અનુભવ સરળ અને રસપ્રદ બન્યો હશે.